વંતારા પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્રને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ તપાસ ટીમ એસઆઈટી દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે। આ એસઆઈટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જે ચેલમેશ્વર કરી રહ્યા હતા અને એસઆઈટીનો રિપોર્ટ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સોમવારે ન્યાયમૂર્તિ પંકજ મિથલ અને તેની સાથે ન્યાયમૂર્તિ પીબી વારેલેની ખંડપીઠે આ રિપોર્ટનું અવલોકન કર્યું હતું। એસઆઈટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વંતારા કેન્દ્ર દ્વારા પ્રાણીઓના બચાવ, સંભાળ અને પુનર્વસન માટેના તમામ નિયમો અને નિયમનકારી પગલાંનું પાલન કરવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ રિપોર્ટની પ્રશંસા કરી અને જણાવ્યું કે સંબંધિત અધિકારીઓએ વંતારા ખાતેની વ્યવસ્થાઓ અને નિયમોના અમલીકરણ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે। સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે વંતારાએ કોઈ જ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી, તેણે તમામ નિયમોનું પાલન કર્યું છે। વંતારા એક ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે જેના માલિક અનંત અંબાણી છે। વંતારા પર એનિમલ રેસ્ક્યુ સેન્ટર ચલાવવાના નામે પ્રાણીઓ અને ખાસ કરીને હાથીઓની તસ્કરી સહિત મની લોન્ડરિંગ જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા અને વંતારા પર લાગેલા આરોપોની સામે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી હતી। વંતારાએ પણ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી, જે બાદ ટીમે વંતારા ખાતે પહોંચીને તપાસ કરી હતી, જેનો રિપોર્ટ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં વંતારા પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે। એસઆઈટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વંતારા કેન્દ્ર દ્વારા પ્રાણીઓના બચાવ, સંભાળ અને પુનર્વસન માટેના તમામ નિયમો અને નિયમનકારી પગલાંનું પાલન કરવામાં આવ્યું છે। મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દ્વારા સ્થાપિત કરવામાં આવેલ વંતારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત એક મહત્વાકાંક્ષી વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન પ્રોજેક્ટ છે। ગુજરાતના જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સમાં સ્થિત વંતારા 3000 એકરમાં ફેલાયેલું છે અને તેની સાથે તે ઇજાગ્રસ્ત અને લુપ્તપ્રાય પ્રાણીઓ માટે અભયારણ્ય તરીકે સેવા આપે છે। એટલે ખાસ કરીને